નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ BSM-3 CC 303 સમાયોજન મનોવિજ્ઞાન. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આના વિશે ઘણા બધી માહિતી મેળવી છે કે એડજસ્ટમેન્ટ શું છે. ત્યાર પછી મિત્રો અત્યારે આપણે હાલ જે યુનિટ ચાલી રહ્યો છે, જે આ યુનિટ છેલ્લો યુનિટ છે આ વિષયનો, અને મિત્રો જેમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે મનોભાર પ્રબંધન, એટલે કે આપણે જે મનોભાર આપણા મગજમાં ઉત્પન્ન થાય છે, જે મનોભારનો અનુભવ આપણે કરીએ છીએ, એને કેવી રીતે આપણે મેનેજમેન્ટ કરી શકીએ, કેવી રીતે એને દૂર કરી શકીએ, અને એના જુદા જુદા જે પર્સપેક્ટિવ છે એ આપણે અપનાવી અને એને સમજી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે જે લેક્ચર છે એ છે મનોભારની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વર્ણવો એના ઉપર છે. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે બે પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન હાલ જે જોવાનો છે એ છે મનોભારની મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ વર્ણવો. એટલે કે મનોભારની અંદર વ્યક્તિ કેવી મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ આપે એના વિશે આપણે આ લેક્ચરમાં જોવાનું છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. મનોભાર પ્રત્યેની શારીરિક પ્રતિક્રિયાઓની જેમ મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ પણ મહત્વની છે. મનોવૈજ્ઞાનિકો શારીરિક પ્રતિક્રિયાઓની જેમ શિક્ષણ અને પ્રત્યક્ષીકરણ કરવાની આપણી રીત પર આધાર રાખે છે. મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓમાં બોધાત્મક, આવેગિક અને વર્તનિક પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, જોઈએ કે મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ કઈ કઈ છે એના વિશે આપણે જોઈએ. તો મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ શીખેલી કે સંપાદિત હોય છે. આપણું જગત વિશેનું પ્રત્યક્ષીકરણ પણ મનોભાર પ્રત્યેની પ્રતિક્રિયા પર અસર કરે છે. ગંભીર સ્વરૂપનો મનોભાર વર્તનને અવરોધે છે. આવી વ્યક્તિઓ ઉદાસીનતા, નિષ્ક્રિયતા, સ્થિતિગતતા આવી જાય છે. ઘણીવાર આવી નિષ્ક્રિયતા બચાવ પ્રવૃત્તિ તરીકે કાર્ય કરે છે અને વ્યક્તિ મનોભારની નુકસાનકારક અસરોમાંથી બચી જાય છે. ત્યાર પછી મિત્રો છે બચાવ પ્રવૃત્તિઓ. મોટાભાગના મનોભારકો ચિંતા જન્માવે છે. તેમાં કંઈ ખરાબ બનશે એવી અર્થહીન અને દુઃખદ લાગણી હોય છે. આથી મનોભાર પ્રત્યેની પરિચિત પ્રતિક્રિયાઓને બચાવ પ્રવૃત્તિઓ અહમના રક્ષણ માટે ઢાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. મનોભારની અહમ સામે એક પ્રકારની ધમકી ઊભી થતી હોય છે. તેથી અહમને બચાવવા માટે વિવિધ બચાવ પ્રવૃત્તિઓનો ઉપયોગ સભાનપૂર્વક થાય છે. વધુ તીવ્ર મનોભારને અહમનું રક્ષણ કરે છે. આ મનોવૈજ્ઞાનિકો મનોભારની આપણે ચકદાઈ ન જઈએ તે માટે આપમેળે અચેતન રીતે ઊભી થતી પ્રતિક્રિયાઓ છે. આ પ્રતિક્રિયાઓ કેટલેક અંશે શિક્ષણ દ્વારા પ્રભાવિત થાય છે. દરેક વ્યક્તિ બચાવ પ્રવૃત્તિઓનો અવશ્ય ઉપયોગ કરે છે. મિત્રો, તમને જણાવી દઉં કે બચાવ પ્રવૃત્તિઓનો અર્થ થાય છે, આપણે એક દાખલા તરીકે હું તમને સમજાવું કે તમે એક્ઝામમાં આવીને તમને ઓછા ટકા આવ્યા, તો તમે એ સમયે મહેનત નથી કરી એટલે તમારે ઓછા ટકા આવ્યા. પેપરમાં તમે સારું પરફોર્મન્સ નથી કર્યું એટલા માટે ઓછા ટકા આવ્યા છે. એ વાસ્તવિકતા છે. પછી બની શકે કે એવા ગંભીર પરિસ્થિતિઓ પણ એવી બની જતી, કદાચ ગંભીર પ્રશ્ન હોય તો એવું ભાગ્ય બનતું હોય છે કે તમે બીમાર હતા કે તમે લખી ના શક્યા. પણ મોટે ભાગે તંદુરસ્ત હોઈએ એમ છતાં પણ જો ટકાવારી ઓછી આવે તો આપણે એવું કહીએ કે પેપરમાં હું બીમાર થઈ ગયો હતો, પેપર ખરાબ આવ્યું, પેપર ટફ આવી ગયું છે, કે મને આવડતું હતું પણ મને યાદ ના આવ્યું. આ બધી જે આપણે બહાનાબાજી કરીએ છીએ જેને આપણે બચાવ પ્રવૃત્તિ કહીએ છીએ. તો એટલે કે આપણને ખબર છે કે હવે ઓછા ટકા આવ્યા છે તો મનોભાર તરત જાય છે, ચિંતા થવા લાગે. ત્યારે આપણા વાલી આપણને પૂછે તો એના બચાવ માટે આપણે એમની જે આપણી ટીકા થાય છે એનાથી બચવા માટે આપણે બચાવ પ્રવૃત્તિઓ કરીએ છીએ કે ભાઈ આવી કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ હતી એટલે હું નથી કરી શક્યો. આ બધી મુશ્કેલીઓ સામાન્ય છે અને થતી હોય છે. તો દરેક વ્યક્તિ બચાવ પ્રવૃત્તિઓનો અવશ્ય ઉપયોગ કરે છે. કોઈ વધારે તો કોઈ ઓછી બચાવ પ્રવૃત્તિઓનો ઉપયોગમાં લે છે. તેના ઉપયોગથી આપણી વ્યગ્રતા ઘટે છે, સ્વનું મૂલ્યાંકન જળવાઈ રહે છે. આ રીતે છેતરામણીની રીત છે. વ્યક્તિ પોતાની જાતને કે સમાજને છેતરીને અહમનો બચાવ કરે છે. તેથી જો બચાવ પ્રવૃત્તિઓ વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો કુસમાજ અને માનસિક વિકૃતિ
લાવે છે. તે કટોકટીની પ્રતિક્રિયાઓની જેમ ચિંતા પ્રત્યેની આપણી જાગૃતિ ઘટાડે છે. પર્યાપ્તતા અને સ્વયોગ્યતાની લાગણીનું ખાસ ધમકી સામે રક્ષણ કરે છે. આપણે વ્યક્તિગત વિકાસથી અટકી જાય છે. કહેવાય છે કે બચાવ પ્રવૃત્તિઓ એ દારૂ જેવી છે. દારૂ એકાદ 2 ચમચી લેવાય તો દવાનું કામ કરે છે, પણ આખી બોટલ દારૂ લેવાય તો શું થાય? તો મિત્રો, આ એક એવી બાબત છે કે એવી કોઈ બી તમે બચાવ પ્રવૃત્તિઓ કરો, પણ અમુક અંશે કે જે ચાલી જતી હોય કે અમુક એવું રીઝન હોય તો તમે ત્યાં બચાવ પ્રવૃત્તિઓ કરી શકો. પણ જો તમને એની આદત જ પડી જાય તો મિત્રો, જીવનમાં આપણો વિકાસ અટકી જાય છે. ત્યાર પછી છે બોધાત્મક કાર્યો. જો એકવાર મનોભાર જન્માવનારને ધમકીરૂપ ગણવામાં આવે તો વિવિધ બોધાત્મક કાર્યો ઉપર તેની અવળી અસર થાય છે. આપણા મનમાં મનોભારના વિચારો સતત આવ્યા કરે છે. યાદશક્તિ ઉપર પણ મનોભારની અસર થાય છે. આપણા ધ્યાન અને પ્રત્યક્ષ કરવાની શક્તિ પર વિપરીત અસર થાય છે. મનોભારના આપણા નિર્ણયો પર અસર કરે છે. આપણી નિર્ણય શક્તિ, સમસ્યા ઉકેલ શક્તિ કે મૂલ્યાંકન કરવાની શક્તિ પણ મનોભારથી ઘટાડો થાય છે. આપણને નવા ઉકેલ સૂઝતા નથી. નિષેધક આવેગો. મનોભારને લીધે ગુસ્સો, ભય, ઈર્ષ્યા, કાયરતા જેવા નિષેધક આવેગો ઉત્પન્ન થતા હોય છે. મિત્રોને વિરહ કે પ્રિય પાત્રનું મૃત્યુ આપણને ગમગીન બનાવે છે. બળાત્કાર, આતંકવાદનો હુમલો જેવા બનાવો બને ત્યારે તેનો સામનો કરી લેવાય છે, પણ મહિનાઓ પછી આવેગાત્મક પ્રતિક્રિયાઓ જન્મે છે, જેને પશ્ચાત આઘાતજનક મનોભાર વિકૃતિ PTSD તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભૂકંપનો ભોગ બનેલા વ્યક્તિઓ. લોકો મનોભાર પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપશે તેનો આધાર મનોભારની તીવ્રતા ઉપર રહેલો હોય છે. હળવો મનોભાર આપણને સતર્ક, સક્રિય અને શક્તિવંત બનાવે છે. મિત્રો, હવે બચાવ પ્રવૃત્તિઓ કઈ છે તો એ જોઈએ તો પહેલું છે દમન. મિત્રો, દમન એટલે અણગમતા વિચારો કે લાગણીઓ ભૂલી જવાના સભાન પ્રયત્નને દમન કહે છે. એટલે કે મિત્રો, તમને કહી દઉં, અણગમતા વિચારો એટલે કે તમે કોઈ વસ્તુની અપેક્ષા કરી છે જે તમે નથી મેળવી શકતા, તો એ તમે એનો વિચાર છોડી દો છો. મતલબ જબરજસ્તીથી છોડી દો છો. વિચાર તો તમને આવે છે તો તમે તમારી જાતે એને ભૂલવાનો પ્રયત્ન કરો, જેને આપણે દમન કહીએ છીએ. અવગણના. ભય ઉત્પન્ન કરતી વસ્તુઓને નિરુપદ્રવી ઘટકો પ્રત્યે બેધ્યાન રહેવું. તે પછી છે સ્થિરતા. યોગ્ય કાર્ય પૂરું કર્યા પછી અનુભવાતી લાંબી ગાળાની પ્રસન્નતાને સ્થિરતા કહે છે. પછી છે પીછેહઠ. હતાશા કે નિષ્ફળતામાંથી બચવા વ્યક્તિ બાળપણના અપરિપક્વ વર્ણન સ્વરૂપે અભિવ્યક્ત કરે છે, તેથી એને પીછેહઠ કહે છે. ત્યાર પછી છે યોક્તિકરણ. અસ્વીકૃત વર્તનને યોગ્ય ઠેરવવા, સાચાને બદલે સારા કારણો આપવા એ યોક્તિકરણ કહે છે. બૌદ્ધિકતા. આવેગિક વિશ્લેષણ દ્વારા ચિંતામાં ઘટાડો કરવો એટલે બૌદ્ધિકતા. ત્યાર પછી છે પ્રક્ષેપણ. પોતાની ભૂલો, ખામીઓ કે લક્ષણોનું અન્યમાં આરોપણ કરવું, તે એટલે પ્રક્ષેપણ. ત્યાર પછી મિત્રો છે વિસ્થાપન. જ્યારે સ્થળાંતર એટલે કે ભય ઉત્પન્ન કરતા વિચારો કે ભૂલોને ઓછો ભય ઉત્પન્ન કરતી વસ્તુઓ તરફ વળી એટલે સ્થળાંતર કહે છે. ઉર્ધ્વગમન. સામાજિક રીતે અસ્વીકૃત પ્રેરણાઓને સ્વીકૃત વર્ણનમાં વર્ણવી તેને ઉર્ધ્વગમન કહે છે. કાર્યાભિમુખતા એટલે કે પ્રકટ વર્તન દ્વારા વ્યગ્રતા કે મનોભારની રાહ મેળવવી તે. ત્યાર પછી મિત્રો છે પ્રતિક્રિયા ઘડતર. વ્યક્તિમાં ઉત્પન્ન થતી અજ્ઞાત ચિંતાઓના વિરુદ્ધ સમાન લાગણીઓ અને વર્તન વિકસાવવું એટલે પ્રતિક્રિયા ઘડતર. મિત્રો, સ્ટ્રેસ સહન કરવામાં મનોવૈજ્ઞાનિક મક્કમતા મહત્વની છે. સત્તા મનોભારને પહોંચી વળવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીઓને અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવવાની હોવાથી તેઓ વધુ સંઘર્ષ અને મનોભારનો અનુભવ કરે છે. મધ્યમ પ્રકારનો મનોભાર આપણા જીવન ઉપર નકારાત્મક અસરો ઊભી કરે છે. મધ્યમ કક્ષાના મનોભાર વખતે લોકો આજુબાજુની દુનિયા પ્રત્યે ઓછો સંવેદનશીલ બને છે. જલ્દીથી ગુસ્સે થઈ જાય છે. વધુ આક્રમક બને છે. કેટલાક મનોભારોને લીધે વધારે ખાય છે. તીવ્ર મનોભારમાં વ્યક્તિ બેદરકાર અને સ્થગિત બને છે. અતિશય મનોભારમાં મદ્યપાન કરવાનું વર્તન જોવા મળે છે.
આ એક બચાવ પ્રયુક્તિ છે જેને લીધે કામ ચલાઉ રીતે નુકસાનકારક મનોવૈજ્ઞાનિક અસરોથી બચી શકાય છે. ઉપસંહાર: આમ મનોભાર પ્રત્યે મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓનું મહત્વની છે. જેમ કે શારીરિક પ્રતિક્રિયાઓ વ્યક્તિને અસર કરે છે, તેમ મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ પણ અસર કરે છે. આ પ્રતિક્રિયાઓ શીખવે છે કે સંપાદિત હોય છે. વ્યક્તિ બચાવ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી નુકસાનકારક મનોવૈજ્ઞાનિક અસરથી બચી શકે છે. ત્યાર પછી મિત્રો હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ તો તે છે મનોભારનું વ્યવસ્થાપન પ્રબંધન કેવી રીતે કરશો? વાતાવરણમાં સુધારાનો મુદ્દો. મિત્રો એટલે હવે કે આપણે જે મનોભાર ઉત્પન્ન થાય છે, હવે એને કેવી રીતે આપણે બચી શકીએ, કેવી રીતે એનું આપણે આયોજન કરી એમાંથી બહાર નીકળી શકીએ છીએ, એનો આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરીશું. તો મનોભારને પહોંચી વળવું તે જીવનનું સૌથી અગત્યની બાબત છે. મનોભારનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. મનોભાર પ્રત્યે પ્રતિક્રિયાઓને નિયંત્રણ કરી અને સમગ્ર રીતે મનોભારમાં સુધારો કરવો, તે ઘટાડો કરવો વગેરે બાબતો આવે છે. ઉચ્ચ કક્ષાના મનોભારોને સ્વીકાર કરવો અને તેની સાથે સંકળાયેલી પરિસ્થિતિને સમજવી તે મનોભારને પહોંચી વળવાની દિશામાં અગત્યનું પગલું છે. મનોભારનું વ્યવસ્થાપન જોઈએ તો 21મી સદીનો મુખ્ય પ્રશ્ન મનોભાર છે. મનોભારનો પ્રશ્ન સૌ કોઈને સતાવે છે. મનોભારનું સંચાલન કે ગોઠવણી એટલે મનોભાર જન્માવતા ઉદ્દીપકો પ્રત્યે પ્રતિક્રિયાઓ હાથ ધરવી. આવી બાબતો દિશા નિર્દેશ કરવું, નિયંત્રણ કરવું. મનોભારને સામનો કરવામાં બે મુખ્ય ભાગો છે. એક વાતાવરણમાં સુધારો કરવો અને બીજું છે આપણી જાતને સતર્ક કરવી. વાતાવરણમાં સુધારો કરવો એમાં જોઈએ તો મિત્રો વાતાવરણમાં સુધારો કઈ રીતે થઈ શકે? ધારો કે તમે એક સુંદર કેમેરો ખરીદવા માંગો છો. કેમેરા માટે તમે દુકાનમાં ઓર્ડર નોંધાવ્યો છે. કેમેરા તમને આપવામાં આવે છે, પરંતુ તમારે જે કોડેક મોડેલ જોઈતું હતું તેને બદલે દુકાનદારે ભળતું યાસિક મોડેલ પધરાવી દીધું. આવી પરિસ્થિતિમાં શું કરશો? તમે મક્કમ રહીને દુકાનદારને કહી દેશો કે મારે તો અમુક જ મોડેલ જોઈએ છે, અથવા કંટાળીને નક્કી કરો કે આ દુકાનમાં ફરી ક્યારેય જવું નહીં. તેને બદલે તમે દુકાનમાંથી હાજર ગમે તે કેમેરો પસંદ કરી લો છો. ઉપરોક્ત દૃષ્ટાંત વાતાવરણને સુધારવા માટેના માર્ગો છે જે નીચે પ્રમાણે છે. આગ્રહીપણું, નિર્વર્તન અને સમાધાન. હવે મિત્રો આગ્રહીપણું શું છે એ જોઈએ તો આગ્રહીપણું એટલે પોતાના હક અને લાગણીઓ બીજાના હકને નુકસાન કર્યા વિનાની અભિવ્યક્તિ. સફળતાની પૂરેપૂરી શક્યતા હોય ત્યારે આગ્રહ રાખવામાં આવે છે. આ એક મનોભારયુક્ત પરિસ્થિતિ જાતે સુધારો કરવાની સીધો અભિગમ છે. જેમ કે અણગમતો કેમેરો દુકાનદારને પાછો આપવો. કેટલાક માણસોને કોઈ આગ્રહ જ હોતો નથી. મેં તો મારે નહીં અને ભણાવે નહીં, મતલબ કે મેં તો મારે પણ નહીં, ભણાવે નહીં, એટલે કે કોઈ કામનું જ નથી. કોઈ પણ જાતના આગ્રહ વિના માણસનો બીજા લોકો લાભ લેતા હોય છે. પરિણામે આવી વ્યક્તિઓ બીજા સાથે વ્યવહારમાં અણગમતો વ્યક્ત કરે છે. કેટલીકવાર પરિસ્થિતિને વધારે મનોભારયુક્ત બનાવે છે. જ્યારે કેટલાક લોકો પોતાના જ યોગ્ય લાગે તેનો આગ્રહ રાખતા હોય છે. તેઓ પોતાનો હક અને માન્યતાની રજૂઆત સારી રીતે કરી શકતા હોય છે. આગ્રહીપણું એ મનોભારનો સામનો કરવાનો તાર્કિક અને રચનાત્મક રસ્તો છે. તેના લીધે મનોભાર ઘટે છે. એક કિસ્સામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતી યુવતી પોતાની ફરજ દરમિયાન ખૂબ જ મનોભાર અનુભવતી હતી. તે ઓફિસમાં મોડી આવવા લાગી અને કામ પણ ઓછું કરવા લાગી. આ યુવતીને કેટલાક દિવસો સુધી આગ્રહીપણું કૌશલ્યની કાર્યશાળામાં હાજરી આપી. આને લીધે તેણીને બોલવાનું શરૂ કર્યું. પહેલાં તો તે બોસના સંઘર્ષજનક હુકમોથી હતાશ બનતી હતી. જેમ કે એક જ સમયે બે જુદી જુદી બાબતોમાં તેને ટાઈપ કરવા માટે આપવામાં આવતી. સેક્રેટરીએ બોસને આ બાબતથી માહિતગાર કર્યા. પરિણામે બોસે તેની રીત બદલી અને સેક્રેટરીનો મનોભાર ઘટ્યો. ત્યાર પછી મિત્રો બીજું છે નિવર્તન. નિવર્તન એટલે પોતાની જાતને પ્રવૃત્તિ સંસ્થા પાસેથી ભૌતિક કે આવેગિક રીત પાછી ખેંચી લેવી. જ્યારે આપણને લાગે છે કે આગ્રહ અને સમાધાનની મનોભારયુક્ત પરિસ્થિતિ સુધરશે નહીં, ત્યારે નિવર્તન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નિવર્તન પોતે સારું કે ખરાબ નથી. જેમ કે મનોભારના અનુભવમાં વ્યક્તિ પોતાની જાતને પાછી ખેંચી લે છે.
આથી તેને વ્યક્તિગત વિકાસ અવરોધાય છે. નિર્વર્તન કામચલાઉ વ્યૂહરચના તરીકે ઉપયોગમાં લેવાય છે, જેમ કે યુદ્ધમાં સૈન્યની પીછેહઠ કેટલીક વિજયી થવા માટેની વ્યૂહરચના હોય છે. મનોભારનો સામનો કરવામાં વ્યથા સામે જોખમ ઊભું થતું હોય તો નિર્વર્તન સારું ગણાય, જેમ કે સખત તાવમાં સપડાયેલા વિદ્યાર્થીએ ઉજાગરા કરવાને બદલે પરીક્ષા જવા દઈ તંદુરસ્તી સાચવવાને વધારે સારું કહેવાય. કેટલીકવાર વિદ્યાર્થીને કમાણી કરવા માટે શાળામાંથી ઉઠાડી દેવામાં આવે છે, પછી તેઓ કમાણી કરવા માંડે છે એટલે વળી પાછા ભણવા બેસાડી દેવામાં આવે છે. ઘરમાં પતિ પત્ની સુમેળથી રહેતા ન હોય, એક છત નીચે રહી ન શકાય તેવી પરિસ્થિતિ હોય ત્યારે તે નિર્વર્તન સારું. નોકરી દરમિયાન સતત અસંતોષ અને ઝઘડા થતા હોય તો તેવી નોકરી છોડી લેવી સારી છે. સમાધાન એ મનોભારયુક્ત પરિસ્થિતિઓ સાથેનું અનુકૂલન છે. અહીં નિર્વર્તનની ઉલટું મનોભારયુક્ત પરિસ્થિતિમાં સમાધાન કરી લેવામાં આવે છે. અહીં મનોભારયુક્ત પરિસ્થિતિ હાજર હોય છે. કેટલીક આપણી સાથેના કર્મચારીઓને બઢતી આપી તેને બોસ બનાવી દેવાય ત્યારે પરિસ્થિતિ સામે સમાધાન કરી લેવું પડે. ચૂંટણીમાં 2 ઉમેદવારો હોય તો એક પોતાની ઉમેદવારી પાછી લઈ બીજાને બિનહરીફ ચૂંટી કાઢે છે. પતિ પત્ની રોજના કલેશ કંકાસમાંથી કંટાળીને એકબીજાની સાથે સમાધાન કરી લે છે. સમાધાન 3 પ્રકારના હોય છે: અનુરૂપતા, વાટાઘાટો અને અવેજી. અનુરૂપતામાં જોઈએ તો અનુરૂપતા એ મનોભારયુક્ત પરિસ્થિતિ પ્રત્યે એક પ્રતિક્રિયા છે. આ એક સમાધાન છે. પ્રિન્સિપાલ તરીકે તમે વિદ્યાર્થીની કલ્યાણ યોજના રજૂ કરો, પરંતુ સંચાલક તેમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરે છે. અહીં તમારે અણગમતો નિર્ણય સ્વીકારવો પડે છે. કેટલીક જગ્યાએ નેતા કહે છે કે કરવાનું હોય છે. કેટલીક જગ્યાએ નેતા કહે તેમ કરવાનું હોય છે. ફક્ત ઓગળી જ ઊંચી કરવાની હોય છે. રાજકારણમાં પક્ષનો નેતા કહે તેમ કરવું પડતું હોય છે. આપણે આપણું મનોવલણ બદલીએ છીએ. જો સમાધાન ન કરવામાં આવે તો મનોભાર વધી જાય છે. આથી આપણે સમાધાન કરી લઈએ, મનોભારને હળવો બનાવીએ છીએ. અહીં અગત્યનો પ્રશ્ન એ છે કે તમે સમાધાનની શું કિંમત ચૂકવો છો? સમાધાન કોને ભોગે કરો છો? દાખલા તરીકે પાકિસ્તાનને કાશ્મીર સોંપી દઈ સમાધાન કરવું. મિત્રો, હવે ત્યાર પછીનો જે મુદ્દો છે વાટાઘાટો છે. વાટાઘાટોમાં આપણે જોઈએ તો મનોભારયુક્ત પરિસ્થિતિમાં વાટાઘાટો એ સક્રિય ફળદાયી રસ્તો છે. મજૂર સંચાલકના પ્રશ્નો, રાજકીય વિવાદો વગેરે વાટાઘાટો ઉપયોગી નીવડે છે. વાટાઘાટો મનોભારને હળવો બનાવે છે. દરેક જગ્યાએ કોઈ ગેરસમજ તો હોય જ છે. આવી પરિસ્થિતિમાં વાટાઘાટો દ્વારા સમાધાન કરવું તે સાચો માર્ગ છે. જેમ કે ગુજરાતના મુખ્યમંત્રી સામેના પક્ષના કાર્યકરો બળવો થયો, વાટાઘાટો દ્વારા કામ લેવામાં આવ્યું. પરિણામે વિરોધ શમી ગયો અને સહકાર્યકરો દાંપત્ય જીવનના પ્રશ્નોમાં વાટાઘાટો ઉપયોગી નીવડે છે. વાટાઘાટો વ્યક્તિનું સમાજપૂર્વક સમાયોજન છે, જેથી અનુરૂપ કરતાં વાટાઘાટો દ્વારા સમાયોજન વધારે સારું છે. મિત્રો, વાટાઘાટો એટલે ટૂંકમાં આપણે એને ડિબેટ કહીએ છીએ કે કોઈ પ્રશ્ન એવો ઊભો થઈ જાય કે કોઈ એવી બાબત હોય કે જેમાં 2 પક્ષો હોય, વિધાયક અને નિષેધ, એટલે કે પોઝિટિવ કોઈ બાબતે જણાવતું હોય, કોઈ નિષેધ મતલબ નેગેટિવ આન્સર્સ આપતું હોય, તો આવા સંજોગોએ 2 પક્ષોએ વાટાઘાટો કરી એકબીજાને પ્રશ્નો રજૂ કરી અને એક વચ્ચેનો રસ્તો નીકાળવો પડતો હોય છે. જે રીતે મિત્રો પતિ પત્નીના ઝઘડાઓ હોય, છૂટાછેડાનો પ્રશ્ન હોય ત્યારે વચ્ચે કોઈ મીડિયેટર બનીને બંનેના પ્રશ્નોનું સોલ્યુશન લાવી દે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢે કે જેથી કરીને બંનેનું સોલ્યુશન થઈ જતું હોય, તો આ એક વાટાઘાટો દ્વારા સોલ્યુશન આવી શકે છે. તો મિત્રો, વાટાઘાટનો એક આપણે લાભ આ રીતે લઈ શકીએ છીએ. ત્યાર પછી મિત્રો ત્રીજું છે અવેજી. જ્યારે અનુરૂપતા અને સમાધાનની મનોભારયુક્ત પરિસ્થિતિ હળવી ન બને ત્યારે અવેજીરૂપ લક્ષ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ઉપયોગી બને છે. પોતાની પુત્રીને ડૉક્ટર સાથે પરણાવવા ઈચ્છતા પિતા કંટાળીને છેવટે ઢોરના ડૉક્ટર સાથે પરણાવી સંતોષ માને છે. અવેજીરૂપ બાબતને કેટલીકવાર નેતા કરતાં બીજું ધ્યેય પસંદ કરવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થીને MBBSમાં પ્રવેશ ન મળે તો દાંતનો ડૉક્ટર બની સંતોષ માને છે. આમ અવેજીરૂપ પ્રવૃત્તિ કે ધ્યેયથી વ્યક્તિને સંતોષ મળી શકે છે. પ્રધાનમંડળમાં દરેક પ્રધાનને મનગમતું ખાવું મળતું નથી. પરિણામે બીજું ઓછું મહત્તમ ખાતું લઈ સંતોષ માનવો પડે છે.
મિત્રો અવેજીનો મતલબ એવો થાય છે કે તમને કોઈ વસ્તુ જોઈએ છે પણ તમને એ મળી શકતી નથી, તો એની સાથે એના લેવલમાં કે એનાથી થોડીક ઓછી ગુણવત્તાવાળી વસ્તુ તમને મળતી હોય તો તમારે લઈ અને સંતોષ માની લેવો પડે, તો એને આપણે અવેજી કહીએ છીએ. એટલે કે આપણે પસંદગીમાં આપણે જાતે સોલ્યુશન કરી લેવું કે એડજસ્ટ થઈ જવું, જે મળ્યું એમાં ખુશ રહેવું. ટૂંકમાં સાદી ભાષામાં આપણે એને એવી રીતે કહી શકીએ. સમાધાન પોતે સારું છે કે ખરાબ નથી. સમાધાનમાં તમે શું મેળવો છો અને બદલામાં તેની શું કિંમત ચૂકવો છો તે અગત્યનું છે. દરેક વખતે શરણાગતિ સ્વીકારવી તે સારું નથી. વારંવાર સમાધાન હતાશા અને સંઘર્ષ ઊભા કરે છે. આપણી તેઓ ભારતીય પત્ની અણગમતા પતિ સાથે પડ્યું નિભાવી લે છે. ઘણા લોકો અણગમતી નોકરી કે સંઘર્ષયુક્ત લગ્નોમાં જીવ્યા કરે છે, કારણ કે સમાધાન એ સૌથી સહેલો માર્ગ છે. આપણે સમાધાનની લાંબા ગાળાની અસર તપાસવી જોઈએ. કેટલીકવાર સમાધાન ખતરનાક બની જાય છે. આપણી ભૂલો આપણને ભારે પડી જાય છે. ભવિષ્યની પ્રજાને નુકસાન થાય એવી ભૂલ ન કરાય. મનોભારને બિનજરૂરી રીતે તાબે થવાની આપણને વધારે મનોભાર થવાની શક્યતા છે. સારી નોકરીના યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ખૂબ જ રાહ જોયા પછી સાવ બેકાર રહેવું, આજીવન કુંવારા રહેવું, એના કરતાં અણગમતા પાત્ર સાથે પરણી જવું કે નોકરી લઈ લેવી તે સારું નથી. સમાધાન કરતી વખતે એની ભવિષ્યની અસરો વિશે જાણવું જોઈએ. કોઈના ઉપકાર તળે આવ્યા પછી તેની અયોગ્ય માંગણી પણ સંતોષવી પડે છે, એ બાબતનું પણ ધ્યાન રાખવું પડે છે. તો મિત્રો આમાં એ બાબત છે કે તમે કોઈ વસ્તુને અવેજી કરો કે કોઈ વસ્તુને પહોંચી વળવા માટે તમે જે રસ્તો અપનાવી લો, તો એમાં બહુ જ વિચાર વિમર્શ કરવો પડે, બહુ જ શાંતિથી વિચારીને ડિસિઝન લેવું પડે. કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા નિર્ણયો લીધેલા ભવિષ્યમાં તમને ભારે પડી શકે છે, એવું પણ બની શકે છે. તો આ બધી પરિસ્થિતિઓ એવી છે કે જેમાં તમારે બુદ્ધિનો ખાસ તમારે ઉપયોગ કરવો પડે, અનુભવનો ઉપયોગ કરવો પડે, બીજા સાથે સલાહ સૂચન કરવું પડે, ત્યાર પછી કોઈ બી નિર્ણય લેવો જોઈએ. ત્યારે આપણે મનોભારથી બચી શકીએ છીએ. મનોભારથી જ આપણે એમાં બહાર આવી શકીએ છીએ. હવે ઉપસંહારમાં જોઈએ તો વાતાવરણમાં સુધારો કરી અને આપણી જાતને સતર્ક બનાવી મનોભારમાં સુધારો કરી શકાય છે. આગ્રહ, નિર્વર્તન અને સમાધાન, આ 3 પ્રક્રિયાઓ આપણા વાતાવરણને સુધારવામાં માર્ગો છે. અનુરૂપતા, વાટાઘાટો અને અવેજી, આ 3 સામાન્ય પ્રકારના સમાધાનો છે. મિત્રો, તો તમને આ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો હશે કે મનોભારને આપણે કેવી રીતે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. આના અંદર જે આપણે મુદ્દાઓ જોયા કે મનોભારનું વ્યવસ્થાપન કરવું જોઈએ. મનોભારનું વ્યવસ્થાપન કરવા માટે 3 મહત્ત્વની બાબતો છે: આગ્રહીપણું, નિર્વર્તન અને સમાધાન. અને સમાધાનમાં પણ આપણે જોયું કે અનુરૂપતા, વાટાઘાટો અને અવેજી, આ 3 બાબતોના આધારે આપણે સમાધાન કરીએ છીએ. અને એમાં પણ આપણે એ જોઈએ કે એની અમુક બાબતો પર ખૂબ ધ્યાન રાખવું પડે છે. કારણ કે તમારે બની શકે કે તમારે વાટાઘાટોથી અમુક અવેજીથી જે સોલ્યુશન તમે લાવ્યા હોય તો કદાચ બની શકે તમારે કોઈની હાથ નીચે રહેવું પડે, તો જીવનભર દબેલું રહેવું પડે, એવું બી બની શકે છે. એટલે એવું દબેલું રહેવાથી તમારે એવી અયોગ્ય માંગણીઓને પણ, સામેવાળી વ્યક્તિની અયોગ્ય માંગણીઓ કે જે તમે ના પૂરી કરી શકો એ પણ તમારે કરવી પડતી હોય છે, કારણ કે તમે એ સ્વીકાર્યું છે. એટલે ખાસ આ બધી બાબતોનું ધ્યાન રાખી અને જીવનમાં નિર્ણયો લેવા જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ બાબતમાં ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.